જય શ્રી કૃષ્ણ બાળકો. કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. ચાલો તો આજની વાર્તા સાંભળીએ. આજની વાર્તા લખી છે રમણલાલ સોનીએ અને વાર્તાનું નામ છે ગાજર ગાજર મોટું થા. તો ચાલો બાળકો, થોડા ઘણા મૌલિક ફેરફારો સાથે વાર્તા સાંભળીએ. એક હતા ખેડૂતભાઈ. એમની પાસે તો એક મોટું ખેતર હતું. એ તો આ ખેતરમાં જ ઘર બનાવીને રહેતા હતા. આ ખેડૂતભાઈ સાથે એમના પત્ની ને એમની દીકરી પણ રહેતા હતા. ખેડૂતભાઈ સાથે તો એમના ખેતરમાં પાલતુ પ્રાણીઓ પણ રહેતા હતા. તમને ખબર છે એમાં કોણ કોણ હતું? એમાં હતા કરતા કાળિયો કૂતરો, કરતી પશી બિલાડી અને ચૂ 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 કરતો ટાબરો ઉંદર. આ બધા હળી મળીને રહેતા હતા. એવામાં એક દિવસ આ ખેડૂતભાઈની દીકરીએ એમને કહ્યું, પિતાજી પિતાજી, મને તો ગાજર ખાવું છે. તમે આપણા ખેતરમાં ગાજર વાવો ને. મને બહુ જ મન થયું છે ગાજર ખાવાનું. ખેડૂતભાઈને એમની દીકરી ખૂબ વાલી, એટલે એમણે તો દીકરી માટે ખેતરમાં ગાજર વાવ્યું. ખેડૂતભાઈ તો રોજે રોજ આ ગાજરને પાણી પાય અને પાણી પાતા પાતા ગીત પણ ગાય. ગાજર ગાજર મોટું થા ને મીઠું થા. ગાજર ગાજર મોટું થા. આમ એ તો રોજ પાણી પાય ને રોજ ગીત પણ ગાય. પછી તો ગાજરનો છોડ ધીમે ધીમે મોટો થવા લાગ્યો. જેમ જેમ દિવસ જતા જાય એમ એમ ગાજર તો મોટું ને મોટું થતું જાય. અને આ ખેડૂતભાઈ પણ રોજ એને પાણી પાય અને ફરી પાણી પાતા પાતા ગીત ગાય. ગાજર ગાજર મોટું થા ને મીઠું થા. ગાજર ગાજર મોટું થા. ગાજર તો હવે ખૂબ 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 મોટું થયું. તમને ખબર છે બાળકો કે આ ગાજર તો જમીનની અંદર ઉગે. તો આ ગાજર હતું ને, એ તો એટલું બધું મોટું થયું હતું ને કે જ્યાં એને વાવ્યું હતું ત્યાં તો હવે એક મોટો ટેકરો થઈ ગયો હતો. આ જોઈ ને ખેડૂતભાઈ તો ખૂબ હરખાયા. હા, મારું ગાજર મોટું થયું છે, મોટું મોટું. પછી એક દિવસ ખેડૂતભાઈ કહે, હવે ગાજર કાઢવાનો સમય થઈ ગયો છે. લાવ, હું ગાજર કાઢું. ને પછી તો ખેડૂતભાઈ એક હાથે ગાજરને ખેંચવા લાગ્યા. ઉપર જે પાંદડા હોય ને એને પકડીને ખેંચે. ચોર લગા કે હૈશા. પણ આ ગાજર તો એમનાથી ખેંચાયું જ નહીં. એટલે એ તો બે હાથે ખેંચવા લાગ્યા. ખૂબ જોર લગાવ્યું. જોર લગા કે હૈશા. પણ તોય આ ગાજર તો ખેંચાયું નહીં. એટલે ખેડૂતભાઈએ તો એમની પત્નીને બોલાવી ને કહ્યું, અરે, આ ગાજર ખેંચવામાં મારી મદદ કરો ને. જુઓ, હું ગાજર ખેંચું છું અને તમે મને ખેંચો. ને પછી તો બાળકો આ ખેડૂત પત્ની ખેડૂતભાઈને ખેંચે અને ખેડૂતભાઈ ગાજરને ખેંચે ને ખેંચતા ખેંચતા બોલતા જાય, જોર લગા કે હૈશા. જોર લગા કે હૈશા. આમ બેઉ જણે ખૂબ જોર કર્યું, પણ ગાજર તો જમીનમાંથી ખેંચાય જ નહીં ને. એટલે પછી ખેડૂત પત્નીએ તો એમની લાડકી દીકરીને બૂમ પાડી, દીકરી, ઓ મારી વાલી દીકરી,
ગાજર ખેંચવા આવતો જોઈ. ને પછી તો એમની દીકરી દોડતી દોડતી ને કૂદતી કૂદતી આવી પહોંચી. એટલે એની મૈયાએ એને કહ્યું, જો દીકરા, તારા પિતાજી ગાજર ખેંચે, હું તારા પિતાજીને ખેંચું અને તું મને ખેંચ. ને પછી તો દીકરી મૈયાને ખેંચે, મૈયા પિતાજીને ખેંચે, પિતાજી ગાજરને ખેંચે, ને સાથે સાથે બોલતા જાય, જો લગા કે હંસા, જો લગા કે હંસા. આમ ત્રણેય જણા ખૂબ જોર કરે છે, પણ તોય ગાજર તો જમીનમાંથી ખેંચાયા જ નહીં. આ જોઈ દીકરીએ તો બૂમ પાડી, કાળિયા, ઓ કાળિયા, ગાજર ખેંચવા આવ તો. આ સાંભળી કાળિયો તો કરતો આવી પહોંચ્યો. ને પછી તો કાળિયો દીકરીને ખેંચે, દીકરી મૈયાને ખેંચે, મૈયા પિતાજીને ખેંચે અને પિતાજી ગાજરને ખેંચે. ને ખેંચતા ખેંચતા શું બોલે? હા, જો લગા કે હંસા, જો લગા કે હંસા. આમ ચારે જણા ખૂબ જોર કરે, ખૂબ જોર કરે, પણ તોય ગાજર તો જમીનમાંથી ખેંચાય જ નહીં. છેવટે કાળિયા કૂતરાએ પછી બિલાડીને બૂમ પાડી, પશી, ઓ પશી, ગાજર ખેંચવા આવ. બૂમ સાંભળી પછી કરતી આવી પહોંચી. ને પછી તો પછી કાળિયાની પૂંછડી ખેંચે, કાળિયો દીકરીને ખેંચે, દીકરી મૈયાને ખેંચે, મૈયા પિતાજીને ખેંચે ને પિતાજી ગાજરને ખેંચે. ને ખેંચતા ખેંચતા બધાય બોલતા જાય, જો લગા કે હંસા, જો લગા કે હંસા. પણ તોય ગાજર તો જમીનમાંથી ખેંચાય જ નહીં. એટલે પછી પશીએ બૂમ પાડી, એ ટાબરા, ટાબરા, ગાજર ખેંચવા આવ. ટાબરો તો ચૂચૂ 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 કરતો ઘડીક વારમાં જ હાજર થઈ ગયો ત્યાં. ને પછી તો બાળકો ટાબરો પશીની પૂંછડી ખેંચે, પશી કાળિયાની પૂંછડી ખેંચે, કાળિયો દીકરીને ખેંચે, દીકરી મૈયાને ખેંચે, મૈયા પિતાજીને ખેંચે, પિતાજી ગાજરને ખેંચે. ને સાથે સાથે બધાય બોલતા જાય, જો લગા કે હંસા, જો લગા કે હંસા. ત્યાં તો અચાનક જ ધબાક કરતો અવાજ આવ્યો ને બધા નીચે પડી ગયા. ને પેલું વિશાળ કાય ગાજર પણ જમીનમાંથી બહાર નીકળી ગયું. ટાબરો તો પડ્યો ને ચૂચૂ ચૂચૂ એવું બોલવા લાગ્યો. પછી પડી ગઈ, કાળિયો કૂતરો પડી ગયો, દીકરી પડી ગઈ, મૈયા મૈયા, મૈયા પણ પડી ગયા ને પિતાજી પણ પડી ગયા. પછી તો બધાએ ખંખેરી ખંખેરીને પોતાના કપડા ઊભા થઈ ગયા. ને બધા તો આ વિશાળ કાય લાલ ચટક ગાજરને જોઈ જોઈને વિચારવા લાગ્યા, ઓહો હો હો, આવડું મોટું ગાજર. એ લોકો તો નવાઈ પામી ગયા. આવડું મોટું ગાજર તો કોઈએ ક્યારે જોયું જ નહોતું. ને પછી તો મૈયાએ આ ગાજરને બરાબર ધોઈને છીણીને એનો હલવો બનાવવા મૂક્યો. ને પછી તો આ ગાજરના હલવાની મીઠી મીઠી સુગંધ તો આખા ગામમાં ફેલાઈ ગઈ. ને બધા લોકો તો ખેડૂતભાઈના ઘરે આવી પહોંચ્યા સુગંધને અનુસરતા અનુસરતા. ને પછી તો દીકરી બોલી ઉઠી, ભેગા મળીને ખાઈશું, મજા મજા કરશું,
ભેગા મળીને ખાઈશું, મજા મજા કરશું. ને પછી તો બધાય ગામ લોકોએ ભેગા થઈને આ ખેડૂતભાઈ સાથે મળીને ગાજરનો હલવો ખાધો ને મજા મજા કરી. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોઢી, નિંદર આવી પહોંચી. કાલે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો ચાલો બાળકો, આજનું ઉખાણું સાંભળીએ. પીળો મારો રંગ, મીઠી મારી સુગંધ, નાના મોટાને છું વહાલું, ડઝનમાં હું વેચાવું. બોલો બોલો બોલો, કોણ છું હું? આ ઉખાણાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો. હું તમારા જવાબની રાહ જોઈશ. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.